સાચું જ કહું છું. આપણાને પારખા એ પારખા. અરે બાપા, આ માં દીકરીઓનો ગુસ્સો એટલે ખતરનાક હો. નુપુરને પણ જ્યારે ગુસ્સો આવે ને તો આ જ રીતે બધી વસ્તુઓ ફેંકાફેંક કરતી હોય છે, તમારી જેમ. તમે તો ચૂપ જ રહેજો. હા, તમારા લીધે જ બધું થયું છે બને વિલા. મારે લીધે? હા જ તો. તમારા હક માટે જ અમે ત્યાં ગયા હતા ને, અને તમે જ અમને અહીંયા પાછા લઈ આવ્યા. હું તો સાહિલને છે ને સોલિડ જવાબ આપવાની હતી. આજકાલનો છોકરો સાહિલ મને ગમે તેમ બોલી છે, મારું અપમાન કરે અને મારે બધું સહન કરવાનું. સાસુમાં, મેં છે ને તમને આટલા બધા ગુસ્સામાં ક્યારે જોયા નથી. ફરીથી તમને કહું છું, શાંતિથી વિચારો. તમે તેલ જુઓ, તેલની ધાર જુઓ. મને ખાલી એટલું કહો કે અત્યારે આ ઝઘડો કરવાનો સમય છે. તો શું કરીએ? તો કહી નાખી દે ને 1, 2 ને 3.5. અને પછી શું આપણે સાંભળતા રહેવાનું આખી જિંદગી? શું સાંભળવાનું? મેણા ટોણા કે જે કંઈ પણ થયું એ આપણા લીધે થયું. મામા બીમાર પડ્યા, આપણા લીધે પડ્યા. આ ઘરનું વાતાવરણ આપણા લીધે ખરાબ થયું છે. એના કરતા આખી પરિસ્થિતિને આપણી તરફેણમાં લઈને જીતી ના શકાય? એટલે સસુમાં, મામાની તબિયત અત્યારે ખરાબ છે. એમને છે ને મેન્ટલ સપોર્ટની બહુ જરૂર છે. એટલે તમે બંને જણા ભેગા થઈને મામાના બંને હાથ બની જાઓ. આમ અને આગળ પાછળ જ રહો એમના. જો અત્યારે આપણે બધા સાથે બાંધીશું ને તો પછી આગળ ભવિષ્યમાં જે આપણા હાથમાં આવવાનું હશે એ પણ જતું રહેશે. એના કરતાં એમને એવું ફીલ કરાવો કે એમના સગા, એમના પોતાના, એમના થયા છોકરા નહીં, પણ આપણે 3 જણા છીએ. છે બુદ્ધિ છે. તમારી વાત એકદમ સાચી છે. હવે સમજ્યા તમે સાસુ? ના એટલે જ હું દર વખતે કહેતો કે આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. હવે વિચાર. કેટલો ટાઈમ થયો બેભાન થયા ને? 1 કલાક જેવું થયું હશે. બીપી ખૂબ જ હાઈ છે. કોઈ ટેન્શનવાળી વાત થઈ છે કે પછી કોઈ સ્ટ્રેસ? ડૉક્ટર સાહેબ, તમને તો ખબર જ છે ને કે મારી બેન અનુશ્રીના લગ્ન છે. સમજી ગયો. દીકરીના મેરેજ છે, દિવસ અને રાતનો ખ્યાલ જ ના રહે. 50 કામના ટેન્શન આવે, પણ ધ્યાન રાખો મિસ્ટર રાજ્યગુરુ, તમારા હોઠ સુકાઈ ગયા છે, ડિહાઇડ્રેશન છે. હવે શું કરવાનું ડોક્ટર? ખૂબ જ પાણી પીવડાવો, ફક્ત ને ફક્ત આરામ કરાવો. કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ના લે તેનું ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટર સાહેબ, તમે જ કંઈક પપ્પાને સમજાવો ને. મિસ્ટર રાજ્યગુરુ, હવે બધા કામને ટેન્શનને મારો ગોળી. આરામ કરી ફક્ત તબિયત ઉપર ધ્યાન આપો. મહેન્દ્ર, મને માફ કરજે. આઈ એમ સો સોરી. હું ન બોલવાનું બોલી ગઈ તને, પણ મને કંઈ ખબર જ ના પડી એ વખતે શું થઈ ગયું. ના ના બીનાબેન, લગ્નવાળું ઘર છે, આવેશમાં બોલાઈ જાય, વાંધો નહીં. હવે પછી હું એવું કાંઈ નહીં કહું મહેન્દ્રને. હું મહેન્દ્રનું બહુ ધ્યાન રાખીશ. મારા પપ્પાનું ધ્યાન હું રાખીશ. અને હવે બધા મારા મેરેજની તૈયારી બાજુ પર મૂકીને ફક્ત ને ફક્ત